નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટેટમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ અને મેરિટ કેટલું રહેશે? મિત્રો, અંદાજિત મેરિટ આપણે લઈને આવ્યા છીએ. ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ નું આટલું મેરિટ રહેવાનું છે. આ કેટેગરીની આટલી જગ્યાઓ છે તો તમારું મેરિટ પણ 100% આટલું રહેશે. મિત્રો, તમામ ઉમેદવારો જરૂરથી મેરિટ તમારું ચેક કરી શકો છો. મહત્વની અપડેટ છે, અંત સુધી જરૂરથી નિહાળજો અને નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ દરરોજની અપડેટ છે, તમને શૈક્ષણિક લગતી અપડેટ મળતી રહેશે. તો સ્પેશિયલ શૈક્ષણિકની ચેનલ છે મિત્રો, જે તમને માહિતી છે આપવામાં આવી શકે છે. મિત્રો, આપણે ધોરણ 1 થી 5માં કેટેગરી વાઇઝ કેટલી ભરતી આવશે એના ઉપર પહેલી પ્રોપર વાત કરવાના છે. અંત સુધી બન્યા રહેજો જેથી તમને પૂરી માહિતી વિગતવાર મળે. તો જનરલમાં 1450 જેટલી જગ્યાઓ આવવાની છે. ઓબીસીમાં 1350, ઈડબ્લ્યુએસમાં 500, પીએચમાં 150, સાયન્સમાં 500, એસસીમાં જે 350 અને એસટીમાં 700 જેટલી વેકન્સી અહીંયા જોવા મળવાની છે, જે કેટેગરી પ્રમાણે તમને જોવા મળી રહેશે. હવે મહત્વની બીજી અપડેટ આપું મિત્રો કે મેરિટ નવી પદ્ધતિ પ્રમાણે ગણાશે કે જૂની પદ્ધતિ પ્રમાણે? તો મિત્રો, ઓબ્વિયસલી જૂની પદ્ધતિ મુજબ જ ગણાશે. એસસીના 20%, ગ્રેજ્યુએશનના 5%, બીએડના 25% અને ટેટ 1-2 પાસના 50% જે માન્ય રહેશે. પરંતુ મિત્રો, ઓફિશિયલ જે અપડેટની આપણે રાહ જોઈને બેઠેલા છીએ. મહત્વની બીજી અપડેટ આપું છું કે વયમર્યાદામાં કેટલો લાભ મળશે. તો હાલ મુજબ મિત્રો 33 વર્ષ હોય કે 35 વર્ષ જે તમારી કેટેગરી પ્રમાણે તમને છૂટછાટ મળે, જેમાં એસસી, એસટી, ઓબીસીને 5 વર્ષ સુધીની છૂટછાટ મળતી હોય છે. મહત્વની બીજી અપડેટ આપણે જોયું કે મેરિટ ઊંચું જશે કે નીચું. મિત્રો, મેરિટ તમને બતાવવાનું છે એન્ડમાં. તો મેરિટ નીચું રહેવાની શક્યતા છે, કેમ કે વેકેન્સીનો વધારો જોવા મળી રહ્યો છે. હવે અંદાજિત મેરિટ મિત્રો તમે જોઈ રહ્યા છો. ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ અને સાયન્સ, એસસી, એસટીનું તમામ જે મેરિટ છે અહીંયા એક અંદાજિત મેરિટ લઈને આવ્યા છે, તો તમે નિહાળી શકો છો. બાકી મિત્રો, આ મેરિટ કેટલું રહેશે એ અગાઉની અપડેટમાં તમને જોવા મળી જશે, પરંતુ 1 થી 5માં તમારું મેરિટ જોવા મળી જશે. મિત્રો, 6 થી 8નો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો. ટૂંક સમયમાં આપણે વિડીયો લઈને આવવાના છીએ. જય હિન્દ, જય સંવિધાન.